ગુજરાત ભાજપ તેની પરંપરા મુજબ હંમેશા ચૂંટણીઓ પહેલાનું હોમવર્ક બરાબર કરે છે. ત્યારે ગાંધીનગરમાં જિલ્લા પ્રમુખો અને પ્રદેશ હોદ્દેદારોની એક બેઠક મળી, જેમાં ચૂંટણીની વ્યૂહરચના ઘડવામાં આવી. પોરબંદર અને બનાસકાંઠાની લોકસભાની પેટા ચૂંટણી આવી રહી છે, જ્યારે મોરવા હડફ, જેતપુર, ધોરાજી અને લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આ ચૂંટણીઓ પૂર્ણ થયે લોકસભાની સામાન્ય ચૂંટણીની દુંદુભી પણ વાગશે. આવા સમયે લોકસભા અને ધારાસભાની આ તમામ બેઠકો પર કોંગ્રેસનું પ્રભુત્વ હતું, ત્યાં ભાજપનું વર્ચસ્વ સ્થાપવા કાર્યકરોને કામે લગાડવા આયોજન થયું છે. 2 લોકસભા અને 4 વિધાનસભા આગામી દિવસોમાં પેટા ચૂંટણીઓ જ્યારે આવવાની છે, આ તમામ બેઠકો કોંગ્રેસની હતી અને કોંગ્રેસની એ બેઠકો ભારતીય જનતા પાર્ટી પુનઃ એમાં વિજય પ્રાપ્ત કરે દિશામાં બૂથ સુધીની વ્યવસ્થા માટેની કાર્યવાહીની રચના કરવામાં આવશે. ગુજરાતમાં દુકાળની સરકારી જાહેરાત પછી સરકાર માટે રાહત કામો એ સૌથી મોટો પડકાર છે. 10 જિલ્લાના લગભગ 4000 જેટલા ગામોમાં રાહતના કામો કરવા માટે સરકાર ફાઇલો તૈયાર કરી રહી છે. ત્યારે લોકસભાની ચૂંટણીમાં દુકાળ મતોનો અકાળ ન સર્જે તે માટે ભાજપનું સંગઠન પણ કામે લાગશે. તમામ જિલ્લા પ્રમુખોને સરકારે કરેલા અથવા કરનારા કામોની યાદી આપવામાં આવી છે, જેને લઈને સંગઠન ગામડાઓ સુધી જશે. રાજ્યમાં ખાસ કરીને અછતની સ્થિતિ જ્યારે જાહેર થયેલ છે, ત્યારે સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાતમાં, કચ્છમાં અને જ્યાં પણ પાણીની જરૂરિયાત છે, ત્યાં પાણીની જરૂરિયાત માટે રાજ્ય સરકારે જે કદમ ઉઠાવ્યા છે, કાર્યો કર્યા છે, એની પણ જિલ્લા અધ્યક્ષોને આજે માહિતી આપવામાં આવી છે. અને આગામી દિવસોમાં રાજ્ય સરકાર જ્યારે સજ્જ બની છે, ત્યારે આવી કોઈ પણ પ્રકારની ક્યાંય તકલીફ હશે તો એને દૂર કરવા માટે પાર્ટી પણ સહયોગી બનીને, પાર્ટીના કાર્યકર્તાઓ પણ સહયોગી બનીને એ દિશામાં કાર્યરચના કરશે. આ સાથે આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ ફળદુની નવી ટીમ અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. મુખ્યમંત્રીની આખરી મંજૂરીની મહોર પછી થોડા ફેરફારો સાથે ટીમની જાહેરાત થશે. કેમેરામેન નરેશ મોરી સાથે હેમંત ગોલાણી, VTV, ગાંધીનગર.